તો કેમ છો મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું મારી ચેનલ આયુષ કોટક્સ લાઈફમાં। તો મિત્રો સોરી, ઘણા દિવસોથી વિડીયો નથી આવી શક્યા કારણ કે હું સાયકલિંગમાં કે કોઈ બીજી એક્ટિવિટીમાં નથી જઈ રહ્યો। તો મિત્રો આજે એક વિડીયો આવી રહ્યો છે, હમણાં થોડાક દિવસોમાં આજે આવ્યો છે વિડીયો। તો મિત્રો આજનો વિડીયો કોઈ સાયકલિંગ કે એના ઉપર નથી, તમે મારા ડ્રેસથી સમજી ગયા હશો કે ભાઈ સાધારણ વિડીયો નથી, કારણ કે આજે અમારી કોલેજમાં છે અયાન। તો મિત્રો આજે હું એનામાં જઈ રહ્યો છું। અયાન શું છે એ હું તમને આગળ કહીશ। બાય ધ વે તમે મારો આખો લુક ચેક કરી લ્યો, કેવો લાગી રહ્યો છું, કમેન્ટમાં જણાવીને કહેજો। તો ચાલો મિત્રો આપણે જલ્દીથી કોલેજ જઈએ। તો મિત્રો જે લોકોને ખબર ન હોય કે અયાન શું છે, તો એ લોકોને હું જાણી દઉં। અયાન જે છે એ એક અમારી કોલેજમાં થતો સ્ટેટ લેવલનો એન્યુઅલ ફેસ્ટ છે કે જે કચ્છના બધા સ્ટુડન્ટને તો ખબર જ હશે, કચ્છમાં જે ભણતા હશે એ લોકો બધા સ્ટુડન્ટને તો ખબર જ હશે કે આ અયાન શું છે। પણ જે લોકોને ખબર નથી એ લોકોને હું કહી દઉં કે આ અયાનમાં અમે અલગ અલગ ઇવેન્ટો કરતા હોઈએ છીએ। લાસ્ટ યર 20 હતી, આ વખતે 22 ઇવેન્ટ છે। અલગ અલગ ઇવેન્ટમાં અમે છે ને લોકોને એક સ્ટેજ પ્રોવાઈડ કરીએ છીએ કે એ લોકોમાં જે કોઈ સ્કિલ્સ હોય એ સ્કિલને એ લોકો નિખારી શકે, એના માટે અમે એક સ્ટેજ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ। અયાન જે છે એક ઇન્ટરફેસ્ટ કોલેજ ફેસ્ટિવલ છે, તો જે કચ્છ યુનિવર્સિટીમાં થતા યુથ ફેસ્ટિવલ બાદ બીજો સૌથી મોટો એક ઇવેન્ટ છે। તો એનામાં ઘણા બધા સ્ટુડન્ટ પાર્ટિસિપેટ કરે છે। આ વખતે 422 જેવી એન્ટ્રીસ આવી છે અને મિત્રો હું રજિસ્ટ્રેશન કમિટીમાં રહ્યો છું। તો મિત્રો ચાલો આપણે ફટાફટ કોલેજ પહોંચીએ અને હું તમને ત્યાંની આજના થોડી ઘણી ક્લિપ્સ અને બીજી બધી વસ્તુઓ દેખાડું કે અયાનમાં કેવું હોય માહોલ અને શું હોય। અને હા મિત્રો, એક ખાસ વાત કે દર વખતે અયાના કોક ને કોક સેલિબ્રિટી ગેસ્ટ આવતા હોય છે, તો એવી રીતે આજે પણ બોલિવૂડ સિંગર અનુકર પાઠક આવી રહ્યા છે આજે રાત્રે। તમે ભુજ બ્લોગર્સની સ્ટોરીઓમાં અને બીજે સોશિયલ મીડિયામાં ઘણી જગ્યાએ જોયો હશે કે ભાઈ એક કોન્સર્ટ થવા જઈ રહ્યો છે, બોલિવૂડ કોન્સર્ટ। તો મિત્રો એ આ અમારી સંસ્કાર કોલેજમાં થઈ રહ્યો છે। તો ચાલો મિત્રો હું તમને એની પર થોડી ઘણી ઝલક દેખાડીશ। તો ચાલો મિત્રો હવે આપણે ડાયરેક્ટ કોલેજમાં જઈએ। મિત્રો હાલ હું પહોંચી આવ્યો છું મારી કોલેજ, આપ જોઈ શકો છો આ છે સામે આપણી કોલેજ। અને હા મિત્રો, આ કોલેજ એટલીક જ નથી કારણ કે મેં કોલેજની સામેની કોલેજની સાઈડમાં ગાડી પાર્ક કરી છે। તો ચાલો મિત્રો હું તમને ત્યાંનો થોડો ઘણો નજારો દેખાડું અંદર જઈને। તો મિત્રો હાલ હું પહોંચી આવ્યો છું, આ છે અમારી કોલેજનો અત્યારનો કેમ્પસ। આ અહીંયા અમારી કોલેજ છે મિત્રો। આ સામે આપ રાજ આઈસ્ક્રીમનો બેનર જોઈ રહ્યા છો, એ છે આપણા આજના સ્પોન્સર। આ બોલિવૂડ સિંગર અહીંયા આવી રહ્યા છે, ત્યાં સામે ફૂડ કોર્નર છે ને આ જે ટેબલ જે છે આ મંડપ જોઈ રહ્યા છો એ આપણો છે રજિસ્ટ્રેશનનો। તો ચાલો મિત્રો જઈએ। તો મિત્રો આ હાલ અહીંયા થોડી ઘણી ડેકોરેશન બાકી છે, તો આ ડેકોરેશન કમિટીવાળા ડેકોરેશન કરી રહ્યા છે। તમે આ જોઈ શકો છો ચારે સાઈડ કોલેજના અમુક ફોટોગ્રાફ છે સ્ટુડન્ટ્સના, ને આ પાછળનો કેમ્પસ છે જ્યાં હોલ પ્રોગ્રામ આજનો થવાનો છે, રાતનો કોન્સર્ટ પણ આજે અહીંયા જ થવાનો છે। તો મિત્રો આ છે મારો આજનો ફૂલ આઉટફિટ, કમેન્ટમાં જણાવજો તમને કેવો લાગ્યો। તો મિત્રો આ છે આપણા પ્રોગ્રામનો મેઇન સ્ટેજ, અને સ્ટેજની બંને સાઈડ લેફ્ટ અને રાઈટ સાઈડમાં બેક સ્ટેજ છે કે બેક સ્ટેજમાં કોઈ સ્ટુડન્ટને પરફોર્મન્સ કરવા માટે માઇકનો સેટઅપ કરવું હોય તો એના માટે। અને આ સામે આપ જોઈ રહ્યા છો તો સ્ટુડન્ટ્સ તૈયારી કરી રહ્યા છે દીપ પ્રાગટ્યની અને પ્રોગ્રામની શરૂઆતની। અને આ છે કીટ કલેક્શન ડેસ્ક। અહીંયા દરેક વિદ્યાર્થીઓ જે લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે ઇવેન્ટમાં એ લોકો પોતાનો રજિસ્ટ્રેશન કરાવે છે અને પોતાની જે કીટ હોય ફૂડ કૂપન અને રિસ્ટબેન્ડ એ લઈ જાય છે। અત્યારે ઇવેન્ટ વાઇઝ દરેક ટેબલ પર એના પેજ લગાવવામાં આવે છે કે જેનાથી ડિફરન્શિએટ થઈ શકે કે ભાઈ કઈ ઇવેન્ટના રજિસ્ટ્રેશન કઈ ટેબલ પર થઈ રહ્યું છે। 5 ટેબલ છે, એમાં સૌથી સેન્ટરની ટેબલ છે એ મારી છે, અને બાકીની જે છે બાકી દરેક સ્ટુડન્ટ્સની છે। તો મિત્રો આપ જોઈ શકો છો રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ ગયું છે, અને તમે જોઈ પણ શકો છો કે કેટલી બધી ક્રાઉડ છે। शुरू करने जा रहे हैं। हमारे
गणमान्य मेहमान, हमारे मुख्य अतिथि सब आ चुके हैं और बस थोड़ी ही क्षणों में हम नया 2026 शुरू करने जा रहे हैं। તો મિત્રો હું અત્યારે આવ્યો છું રાજ આઈસ્ક્રીમમાં. આપ જોઈ શકો છો અત્યારે એક અયાનના કામથી એક પાર્ટિસિપેટને લઈને એની ઇવેન્ટ માટે જે ઇન્સ્ટા ઇન્ફ્લુએન્સર કરીને એક ઇવેન્ટ છે એના માટે એના શૂટ માટે આવ્યા છીએ. આ છે આપણે પાર્ટિસિપેટ જે પોતાની તૈયારી કરી રહ્યા છે. તમે આને ઓળખતા જશો, આપણા આદિત્યભાઈ કાપડી, એઝ નોન એઝ એકે ટ્રાવેલર્સ. તો બેસ્ટ ઓફ લક આદિત્યભાઈ તમને. થેન્ક યુ. અને મિત્રો અમે અત્યારે આવ્યા છીએ રાજ આઈસ્ક્રીમના પેન્થિયોન મોલમાં આવેલા ઝુડિયોની બાજુના આઉટલેટમાં. તો ચાલો આપણે આપણા આદિત્યભાઈ બનાવ્યો છે રીલ, આપણે એના પણ થોડા નજારા જોઈએ. તો મિત્રો અત્યારે હું નીકળી ગયો છું અહીંયા રાજ આઈસ્ક્રીમમાંથી પાછો કોલેજ તરફ જવા. મારો અત્યારે ફ્રેન્ડ આવી રહ્યો છે. તો ચાલો મિત્રો હું તમને મારા ફ્રેન્ડને પણ મળાવું. તો ચાલો મિત્રો, તો અત્યારે મારો ફ્રેન્ડ આવી ગયો છે, સામે જોઈ શકો છો તમે. હું રોડ ક્રોસ કરીને જાઉં. Hi bro. हेलो. Meet him. This is Parth, my friend. हेलो गाइस. और कुछ बस बढ़िया बढ़िया. मजे चल रहे हैं और क्या. दिल माने न मेरी, तुझसे ये कहता जाए, बन जा मैं दिल में मेरी. તો મિત્રો આ છે લૂડો લેજન્ડ્સ કરીને ઇવેન્ટ, અને આ ઇવેન્ટને બિગ બોર્ડ લૂડો તરીકે પણ ઓળખવામાં આવે છે, જે પણ અમે અયાનમાં સામેલ કરી હતી એઝ એક ઇવેન્ટ. આ વખતે અમારી પાસે ટોટલ 6 ટીમની એન્ટ્રીઝ આવી હતી.
જોશી ખુશીખોર યોગેશ મંચા કાવ્ય જેઠી ગુરુ વિવાગેલા DNS people come on where is DNS I can't hear you DNS come on Also request Chintan Moravia sir, please join us. હાલ આપણે અત્યારે સમક્ષ આપણા સિંગર વધારી ચૂક્યા છે. આપ જોઈ શકો છો ત્યાં પાછળ આયરા શ્રી બોલિવૂડ સિંગર અનુકર પાઠકજી. 1 મિનિટ એમનો ફોન પતે પછી આપણે ફોટોસ પડાવી લઈએ. આપણા સાથે આપણી સાથે આપણા નિશ્ચિતભાઈ છે, સાથે આપણા મેન્ટોર યશભાઈ છે, આપણા રજીસ્ટ્રેશન કમિટીના. થેન્ક યુ સો મચ. તમે લોકોએ અમને આવનો બધો લીડ કર્યો. થેન્ક યુ સો મચ. નેક્સ્ટ યર તમને સાચવવાનો છે અમે બટ એના માટે અમે ખૂબ જ એક્સાઇટેડ છીએ. હવે આપણા વચ્ચે અંકુર પાઠકભાઈ આવી ગયા. સામે જોઈ શકો છો આપ. તો મિત્રો આપણે એનો કોન્સર્ટ તો આપણે થોડી વાર રહીને માણવાના જ છીએ, પરંતુ આપણે એમનો ફોટો આપણે એમના સાથે ફોટો ત્યાં પડેલી, કારણ કે પછી સમય મળે ન મળે એના કરતાં આપણે અત્યારે જ કરી લઈએ. આ ઉચિત છે. યસ, વન એન્ડ ઓનલી ઉચિત સર, આપણા એડમિન હેડ. ભાઈ બેસ્ટ પછી આપ જોઈ શકો છો અમે અયાના સ્ટાફ છીએ. લિટરલી ગાઈસ અયાના સ્ટાફ છીએ. અમારી પાસે જેન્યુઇન રીઝન પણ છે. વોલેન્ટિયર્સ છીએ. વોલેન્ટિયર્સને હમણાંથી ફોન આવી ગયા છે. સામાજિક ફોન આવે છે કે પાસનો જુગાડ કરો ચાલુ થઈ ગયા છે. જોઈ શકો છો ફોન આવવાનું ચાલુ થઈ ગયા છે. પણ શું કરીએ, અમે પણ અમારી લિમિટમાં અમે અહીંયા બંધાયેલા છીએ. બંધાયેલા છીએ. બાય ધ વે ગાઈસ આ બેક સ્ટેજની પાછળનો એરિયા છે. બટ બાય ધ વે ગાઈસ તમે વ્યૂ ચેક કરો. ફોટાનો સીનરી બહુ જ સારા છે. શું કહો છો નિશિતભાઈ તમે? હવે ફોન આવી ગયો, ઉપાડો પડશે. આપણા અનુકર સરનો ફોન કમ્પ્લીટ થઈ ગયો છે. તો ચાલો હવે રિક્વેસ્ટ કરી જોઈએ આપણે એમને. તો હવે અમે બનાવી રહ્યા છીએ અંકુર સર ગાને. તો મિત્રો ચાલો આપણે એમને ફોટો પડાવશું. પૂછી શકીએ ડિસ્ટર્બ ડિસ્ટર્બ ન કરી સર, ડિસ્ટર્બ કરીએ છીએ. અંકુર સર Excuse me, sir. ડિસ્ટર્બ નથી કરતા ને તમને? ડિસ્ટર્બ નથી કરતા ને તમને? हिंदी और इंग्लिश सर हम आपको डिस्टर्ब तो नहीं कर रहे हैं ना, सर क्योंकि व्लॉग बन रहा है इसलिए. नाइस टू मीट यू सर. बना रहे हो सर, मैं आपको मिलने आए. नाइस टू मीट यू. वेलकम टू संस्कार इंस्टीट्यूट ऑफ कॉलेज. सर अगर आपको ऐतराज न हो तो हम आपके साथ एक फोटो ले सकते हैं अभी. सर एक बार हमारे गाइस को हेलो बोल दो सबको. गाइस आप नहीं जानते हो तो मैं बता देता हूँ, ये बॉलीवुड सिंगर है, आपको पता ही होगा. गाइस चलो एक फोटो ले लेते हैं.
जो तेरे लिए सो दर्द से मेरी ये रहे ना रहे तेरा इश्क भीगा न पड़े तेरा मैं मिल जावा गुल बन के मैं खिल जावा इतनी सी है दिल के मैं बह जावा देखे तो मैं लहरावा इतनी सी है दिल की તો મિત્રો તમે આ વિડીયો જોયો હશે. સોરી મિત્રો, હું તમને એક વાત કહી દઉં કે ભાઈ કોન્સર્ટ તો હજી ચાલી રહ્યો છે, પણ મારે હવે મોડું થાય છે તો હું જઈ રહ્યો છું ઘરે, કારણ કે સવારના તમે જોયું હું બહુ વહેલો આવી ગયો હતો. તો હવે જરાક હું પણ થાક્યો છું અને હું પણ જઈ રહ્યો છું ઘરે. તો ચાલો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આઈ હોપ તમને વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને હા મિત્રો, મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. થેન્ક યુ સો મચ મિત્રો. જલ્દી આપણે મળીએ. ગુડ બાય.